હવે પહેલો પ્રશ્ન જોઈએ તો કે 200 પાનાની પુસ્તકના વિશાલ 50 પાના વાંચે છે અને હું પુસ્તકના 2 પંચમાંશ જેટલા પાના વાંચ્યા, તો કોને વધારે વાંચ્યું ગણે? તો જુઓ શું થશે. તો કે 200 પાનાની પુસ્તક છે, વિશાલે 50 પાના વાંચ્યા છે એ તો ખ્યાલ આવ્યો, પણ મેં જે વાંચ્યા છે મેં એવું કીધું કે 2 પંચમાંશ જેટલા પાના વાંચ્યા છે. મેં બહુ જાણકાર ને અપૂર્ણાંકનો, એટલે આ રીતે જવાબ આપ્યો એને મેં કે મેં 2 પંચમાંશ જેટલા પાના વાંચ્યા છે. બરાબર. તો હવે એ ગણશે કઈ રીતે કે 2 પંચમાંશ એટલે પુસ્તકના કેટલા પાના થાય, બરાબર ને? એટલે ખ્યાલ આવશે. કેમ કે જુઓ કે 50 પાના એટલે એને અપૂર્ણાંકમાં દર્શાવી અને પછી એ શોધે કે કયો અપૂર્ણાંક મોટો. એના કરતાં સારું શું છે કે 2 પંચમાંશ એટલે પુસ્તકના કેટલા પાના થાય એ શોધવું. બરાબર. તો જુઓ કે 2 પંચમાંશ એટલે કેટલા પાના? તો એકદમ સરળ છે કે 200 ગુણ્યા 2 પંચમાંશ કરી દેવા. કઈ રીતે? તો કે 200 ગુણ્યા 2 પંચમાંશ કેટલો જવાબ મળશે? 5 4 20, 5 0 0 40. ગુણ્યા આ 2 ખરા ને? આ તો મેં આનો ભાગ ચલાવ્યો કેમ કે આ જે અલગ અલગ લખેલા છે પણ આને આવું જ કહેવાય કે આ 200 ગુણ્યા 2 ભાગ્યા 5 આવું જ કહેવાય. એટલે મેં આનો ભાગ ચલાવી દીધો કે 5 4 20 અને 5 0 0 એટલે આ 200 ગયા અને 5 ગયા, ભાગ ચાલી ગયો. અને 40 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 80. તો મેં 80 પાના વાંચ્યા કહેવાય. બરાબર. એટલે વિશાલે વાંચેલા પાના 50 અને મેં વાંચેલા પાના 80, તો મેં વધારે વાંચ્યું તેમ કહેવાય. બરાબર. આમ હું વિશાલ કરતાં વધારે વાંચ્યું. બરાબર. આ રીતે દાખલા ગણાય. શોધવું પડે કયો કેટલો ભાગ છે તે, તો ખ્યાલ આવે. જોઈએ બીજો એક પ્રશ્ન. જુઓ હવે પ્રશ્ન 2 શું કહે છે? તો કે સંદીપ 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી અને રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી, તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો જુઓ કે આ સમયનો ભાગ આપી મૂક્યો કે આટલા કલાકના આટલા ભાગમાં કરી અને આ કલાકના આટલા ભાગમાં કસરત કરે છે, એટલા ભાગ સુધી કસરત કરે છે. મતલબ કસરત એટલા સમયમાં પૂર્ણ કરીનો મતલબ હું કેટલા ભાગ સુધી એટલા સમય સુધી એ લોકો કસરત કરે છે. તો આ બંને અપૂર્ણાંકમાં જે મોટો એને વધુ કસરત કરી કહેવાય, વધુ સમય કસરત કરી કહેવાય. બરાબર. કેમ કે આટલો ભાગ એ લોકો કસરત કરે છે એવું કીધું, તો એનો મતલબ શું થયો કે આ બંને અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંક મોટો એ વ્યક્તિએ એટલો સમય શું કહેવાય એ વધારે કરી કહેવાય, કસરત વધારે સમય કસરત કરી કહેવાય. તો આપણે એ શોધવાનું છે કે 3/6 અને 3/4 મોટા કોણ છે. બરાબર. તો આપણે શોધી કાઢીએ કે 3/6, 3/6 અને 3/4 આ બંનેમાં મોટું કોણ? તો તમને ખ્યાલ હશે કે જો અંશ સરખા હોય ને, આપણે ભણ્યા હમણાં કે અંશ સરખા હોય તો જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. બરાબર. એટલે આની કિંમત નાની થવાની, આની કિંમત વધારે થવાની. એટલે આવું કહેવાય કે 3/6 છે ને એ નાનો છે 3/4 કરતાં. કેમ? તો કે અંશ સરખા છે એટલે છેદ જેનો મોટો એ સંખ્યા નાની, એટલે આ નાનું થવાનું, એ અપૂર્ણાંક નાનો એટલે આ થવાનું, આ નાનું થવાનું. એટલે આ મેં 13 બાજુ રાખ્યું, નાની સંખ્યા જેના મોટી. એનો મતલબ એવો થયો કે આ જે 3/4 વાળો કોણ છે? રોહિત. એ વધારે સમય કસરત કરી છે કેમ કે આની કિંમત વધારે છે. અને આ જે છે એ કોણ છે? સંદીપ. એ ઓછા સમય માટે, ઓછા સમયના ઓછા ભાગ માટે કસરત કરી છે. બરાબર. એટલે શું કહેવાય? કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો રોહિતે. બરાબર. માટે રોહિતે
લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. લાંબા સમય સુધી એટલે કે આપણે અહીંયા શું કહેવાય, સરખામણી દ્વારા કહેવાનું હતું. રોહિતે સંદીપ કરતાં લખી દેજો ને અહીંયા કે સંદીપ કરતાં લાંબા સમય સુધી કસરત કરી ગયા. બરાબર, એ રીતે ખ્યાલ આવ્યો તો કે અપૂર્ણાંકને જોઈએ છે. તો આ રીતના દાખલા ગણાય. જોઈએ બીજો એક. તો જુઓ કે પ્રશ્ન 3 શું કહે છે, તો કે વર્ગ એમાં 30 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 20 પ્રથમ વર્ગ ફર્સ્ટ ક્લાસ એટલે કે 60% કરતાં વધારે ગુણ સાથે પાસ થાય છે. પ્રથમ વર્ગ એટલે હું ફર્સ્ટ ક્લાસ, 60% વધારે ગુણ હોય તો એને ફર્સ્ટ ક્લાસ કહેવાય. બરાબર, તો પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે એટલે કે 60% વધારે ગુણ ધરાવે છે. કેટલા, તો કે 30 વિદ્યાર્થીઓ હતા એમાંથી 20. અને બીજા વર્ગ બીમાં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 15 પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થી પ્રથમ વર્ગ સાથે પાસ થયા કહેવાય. તો જુઓ કે વર્ગ એમાં કઈ રીતે ગણીશું, તો કે વર્ગ એને અપૂર્ણાંકમાં દર્શાવીએ આપણે પહેલાં. તો કઈ રીતે થાય, તો કે વર્ગ એ તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે 30 છે. અને પ્રથમ વર્ગ સાથે પાસ થનાર વિદ્યાર્થી તેમાંથી 20 થાય એટલે આવું થાય. અને વર્ગ બી માટે શું થશે, તો કે 25 વિદ્યાર્થીઓ છે એમાંથી 15 પાસ થાય છે. કેટલા વિદ્યાર્થીઓ છે, 25, એટલે કુલ 25 નીચે લખીશ. અને પાસ કેટલા થાય છે, તો કે 15. તો હવે અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થી પ્રથમ વર્ગ સાથે પાસ થયા કહેવાય એમ કીધું છે. તો આપણે એ શોધવાનું છે, મતલબ કે આ બંનેમાં કયો અપૂર્ણાંક મોટો. તો શું કરીશું, તો કે પહેલાં આનું સાદું રૂપ આપીએ એટલે સરળ અપૂર્ણાંકમાં મળે તો પછી એનું આપણે શું કહેવાય કે ઓળખી શકીએ, નાના બની જાય એકવાર તો. અને લસા જે છેદ સરખા કરવા માટે લસા શોધવું પડે ને, એમાં પણ સરળ રહે. તો જુઓ કે અહીંયા જોઈને જ્યારે આવું આંકડા આવે ને કે 20/30 એ રીતે, તો આ 0 નીકળી જાય. કેમ, તો કે 20/30 એટલે શું, 2 × 10 થવાનું અને છેદમાં 3 × 10 થવાનું. બરાબર, કે 2 10 20 થઈ ગયા અને 3 10 30 થઈ ગયા. તો આ 10 10 નીકળી જાય, 10 1 10 થઈ જાય. ખબર પડી ને. તો આ તમને બતાવું છું કે ડાયરેક્ટ આપણે 0 કાઢી શકીએ આ રીતે. બરાબર, એટલે જ્યારે આવી રીતનું ગુણાકારમાં હોય ને 20/30 અથવા 40/30, 0 આવતો હોય અંતમાં, એ યાદ રાખવાનું કે એકમના સ્થાન પર શરૂઆતથી 0 આવતો હોય. અહીંયા એવું હોય ધારો કે 200/300, તો બંને 0 નીકળી જતા. બરાબર, અને 200/30 હોત તો આ એક 0 નીકળતું અને આ એક 0 નીકળતું એટલે 20 રહેતા ઉપર. એટલે મતલબ 20/30 હોય તો આ 0 નીકળી જાય. તમને અમને કીધું એ પ્રમાણે કે 2 × 10 થાય અને 3 × 10 થાય એટલે 10 10 નીકળી જાય. એટલે જવાબ આપણો આવે 2/3. તો જુઓ થોડું નાનો બની ગયો અપૂર્ણાંક, સરળ મતલબ પહેલાં કરતાં. એટલે હવે થોડું લસા અને તે લેવામાં સરળ રહે. એવી જ રીતે આમાં જુઓ ઉપરના અવયવો કયા મળશે, તમે અવયવોની રીતે શોધજો. પણ હવે મેં સીધું કરું છું કેમ કે અવયવો શોધવાની પ્રેક્ટિસ બહુ થઈ ગઈ. હવે તમારે જાતે કરવાનું. તો મને ખ્યાલ છે કે આ 3 5 15 થાય. આ અવિભાજ્ય અવયવોની રીતે આ રીતે દર્શાવાશે. આપણે અવયવો શોધશું તો પણ આ રીતે મળશે. અને નીચે તો કે 5 × 5, 5 5 25 થઈ જાય ને. તો આ 5 5 નીકળી ગયા એટલે શું જવાબ મળ્યો, 3/5. તો જુઓ હવે થોડા નાના બન્યા તો હવે થોડું સરળ લાગે છે. હવે આ અપૂર્ણાંક જુઓ અને આ જુઓ, આ બંનેમાં કોણ નાનું કોણ મોટું તે નક્કી કરવાનું છે. તો મેં શું કરું છું, તો કે આ બેનો લસા લેવું છું છેદ સરખો કરવા માટે. 3 અને 5નો લસા કેટલો થાય, તો કે 15. કેમ, તો કે બંને અવિભાજ્ય સંખ્યા છે. સઅવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાને પણ સઅવિભાજ્ય કહેવાય કેમ કે એમાં સામાન્ય અવયવ માત્ર એક જ મળે. બરાબર, તો અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એમનો લસા એમના ગુણાકાર જેટલો થાય. તો 5 3 15 થાય. તો છેદ સરખો કરવા માટે મેં શું કરીશ, તો કે 2/3 છે અને બીજું આ બાજુ છે 3/5. 2/3 અહીંયા લખ્યા, 3/5 અહીંયા લખ્યા. આ સાદુરૂપ જ છે આનું. બરાબર, આનું એટલે કે સમઅપૂર્ણાંક જ છે. બરાબર, આના
પણ થોડો શું કહેવાય સાદુરૂપ આપીને નાના કરી નાખીએ. હવે આમનો લસાઅ કેટલો થાય? મેં તમને હમણાં કીધું કે 15 થાય. અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એમના ગુણાકાર જેટલો થશે. એટલે અહીંયા શું કરવું પડશે? તો કે 15 લાવવા માટે મારે 5 વડે ગુણવું પડશે. લસાઅ 15 થયો ને, 5 3 15. એટલે આને 15 કરવા માટે મારે 5 વડે ગુણવું પડશે. એટલે અંશ અને છેદને 5 વડે ગુણી દો. અને આને 15 કરવા માટે મારે 3 વડે ગુણવું પડશે. તો આને નીચે 3 વડે ગુણું તો ઉપર ગુણવું પડે. કરી નાખો. તો આનો જવાબ કેટલો આવ્યો? 2 5 10, 10 ભાગ્યા 15. અને આનો જવાબ કેટલો મળ્યો? તો કે 9. 3 3 9 થાય ભાગ્યા 5 3 15. તો આ 9 ભાગ્યા 15 એ કોનો જવાબ મળ્યો? તો કે આનો. અને આ તો કે એ છે આનો. બરાબર. તો હવે આપણે જુઓ કે છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. એનો મતલબ એવો થયો કે 10 ભાગ્યા 15 એ મોટા છે. છેદ સરખા છે 15 15, તો 10 મોટા છે 9 કરતાં અંશ. તો આ અપૂર્ણાંક મોટો થયો. એનો મતલબ આ અપૂર્ણાંક મોટો થયો. એનો મતલબ એવો થયો કે વર્ગ એમાં જે વિદ્યાર્થીઓ છે એ વધારે પાસ થયા. તો કહી શકીએ કે પ્રથમ વર્ગ સાથે આમ માટે કહેવાય, ખબર ને? આ 3 ટપકાને આપણને ધ્યાન રાખજો. માટે એવું બોલે, ગણિતમાં ઘણો ઉપયોગ થવાનો. તો માટે પ્રથમ વર્ગ સાથે વર્ગ એના વિદ્યાર્થીઓ વધુ પાસ થયા. તો આ રીતે ગણે. બરાબર. તો આવી રીતના બીજા દાખલા પણ ગણવાની પ્રેક્ટિસ કરજો એટલે આવડશે. હવે આપણે જોઈશું અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી. ખૂબ જ સરળ છે. કઈ રીતે? તો જુઓ કે જો છેદ સરખા હોય ને, અપૂર્ણાંકોનો છેદ સરખો હોય. ધારો કે કોઈ અપૂર્ણાંક એવો છે કે 3 ભાગ્યા 5 અને લઈ લઉં 13 ભાગ્યા 5. તો એમ કે ને કે આનો સરવાળો કરો તો એકદમ સરળ. કઈ રીતે? તો કે છેદ સરખા છે ને, તો આવો સરવાળો કરો એટલે શું? આ બંનેનો સરવાળો કરો એટલે કે આ રીતે વચ્ચે વત્તા. આ થયું અપૂર્ણાંકોનો સરવાળો. તો આવી રીતે અપૂર્ણાંકોનો સરવાળો કે તો છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરી દેવાનો, છેદ એક વખત લખી દેવાનો. આ ખાસ ધ્યાન રાખવાનું કે છેદનો સરવાળો ના થઈ જાય. બરાબર. આ ધ્યાન રાખવાની બાબત છે કે આ છેદ 5 અને 5 છે તો આને આપણે એવો જેવો છે ને એવો 5 લખી દેવાનો છે. ક્યારે? જ્યારે છેદ સરખા હોય ત્યારે. છેદ સરખા ના હોય તો શું કરવાનું એ જોઈએ આગળ. પણ જ્યારે છેદ સરખા હોય તો એ સૌથી સરળ છે કે છેદ સરખા છે એને એક વખત લખી દો અને અંશનો સરવાળો કરી દો. આ રીતે 3 + 13. બરાબર. તો આનું શું થશે? 13 ને 3 કેટલા થાય? 16 ભાગ્યા 5. આવું થશે. બરાબર. અને જો એમ કે બાદબાકી કરો, આવી રીતે આપી દે કે 13 ભાગ્યા 5 ઓછા 3 ભાગ્યા 5. તો આવું કે 13 ભાગ્યા 5 ઓછા 3 ભાગ્યા 5. તો કીધું એમ તો કે છેદ સરખા છે, એક વખત લખી દો અને અંશની બાદબાકી કરી નાખો. 13 ઓછા 3 શું થશે? 13માંથી 3 જાય તો 10/5. હવે જુઓ આ પૂર્ણાંકનો ભાગ પણ ચાલી જાય છે તો શું થશે? ઉપર અવિભાજ્ય અવયવોમાં ભાગ પાડે તો 2 5 10 થાય અને છેદમાં 5. તો 5 1 5 થઈ ગયું. 5 5 નીકળી ગયા, મતલબ સરખા. એટલે જવાબ કેટલો આવ્યો? 2. બરાબર. 13 ભાગ્યા 5 ઓછા 3 ભાગ્યા 5. આનો જવાબ આપણને મળ્યો 2. એટલે આવું છે. અપૂર્ણાંકનો સરવાળા બાદબાકીનો જવાબ પૂર્ણાંક સંખ્યા પણ મળી શકે. બરાબર. તો આ હતી છેદ સરખો હોય ત્યાંની વાત. તો તમને કીધું એમ કે છેદ સરખો હોય તો ખૂબ જ સરળ છે કે છેદ એક વખત લખી નાખો આ રીતે. અને અંશમાં જો સરવાળો કરવા કીધું હોય તો સરવાળો કરી નાખો અને બાદબાકી કરવા કીધું હોય તો બાદબાકી કરી નાખો. બરાબર. અને જ્યારે વાત આવે છેદ સરખા ના હોય ત્યારની, તો એમાં પણ કંઈ જ નથી કરવાનું. જો છેદ સરખા ના હોય ને તો બંનેનો લસાઅ લઈને છેદ સરખા કરી નાખો. આપણે આગળ દાખલા ગણ્યા છે એ પ્રકારના છેદ સરખા કરવામાં. કેમ? તો કે સરખામણી કરવા માટે કે
કયો અપૂર્ણાંક મોટો છે કે કયો નાનો છે જોવા માટે આપણે છેદ સરખા કરતા હતા. એટલે આપણને ખ્યાલ આવે અંશ જોઈને કે જેનો અંશ મોટો છેદ સરખા તો જેનો અંશ મોટો તે મોટો અપૂર્ણાંક એ રીતે. તો એમાં છેદ સરખા કરતાં આપણે જોયું છે કે કઈ રીતે કરવાનું આપણે જોયું છે. કઈ રીતે? તો કે લસા લઈને તો છેદ સરખા કરી નાખતા હતા. તો એ જ રીતે આમાં પણ જો છેદ સરખા ના હોય ને તો લસા લઈને છેદ સરખા કરવાનો, પછી જે સરવાળો કરવા કે તો સરવાળો કરો અને બાદબાકી કરવા કે તો બાદબાકી કરો. જોઈએ આપણે ચાલો કે જેના છેદ સરખા નથી એનું કઈ રીતે કરવાનું તે. ધારો કે તમને એવું કે 8/7 અને 4/5નો સરવાળો અને બાદબાકી કરો. અપૂર્ણાંક છે આ, બરાબર? તો આનો સરવાળો કરવા કે આને બાદબાકી કરવા કે તો પહેલાં આપણે સરવાળો કરીએ. તો 8/7 વત્તા 4/5. તો મેં તમને એમ કીધું એમ કે છેદ સરખા ના હોય તો અપૂર્ણાંકોનો સરવાળો કરવો અઘરો. તો આપણે શું કરીશું કે છેદને સરખા કરીશું. કઈ રીતે? તો કે એમનો લસા લઈશું. હવે તમને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે, મેં તમને ઘણીવાર કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય, સહઅવિભાજ્ય સંખ્યાઓનો પણ, બરાબર? તો અવિભાજ્ય સંખ્યા એક પ્રકારની સહઅવિભાજ્ય સંખ્યા જ થઈ, બરાબર? કેમ કે સહઅવિભાજ્ય સંખ્યા શું કહે છે કે સામાન્ય અવયવ ના હોઈ શકે બંનેમાં. અને અવિભાજ્યમાં તો કે એમાં પણ એ જ તો થવાનું, સામાન્ય નહીં હોવાના એક સિવાયના બીજા કોઈ સામાન્ય ન હોય. તો 7 અને 5માં કોઈ સામાન્ય અવયવ હોય ના એક સિવાય, એટલે એમનો લસા એમના ગુણાકાર જેટલો થાય. તો 7 5 35 એટલો લસા થાય. કેટલો? તો કે 35 થાય. એમના ગુણાકાર જેટલો 7 અને 5નો લસા. તો હવે શું થશે? તો જુઓ 8/7 છે ને એનો છેદ મારે સરખો. લસા શું કામ લઉં મેં? તો કે છેદ સરખો કરવા માટે. તો 7 ગુણ્યા કેટલા કરું તો 35 મળશે? તો કે 5. તો હવે છેદને 5 વડે ગુણ્યા તો અંશને ગુણી દઈશ. ચાલો પહેલાં લખી દઉં. ધારો કે 8/7 છે અને વત્તા 4/5 છે. આવું છે આપણી જોડે. હવે મારે છેદ સરખો કરવાનો છે તો એના માટે મેં લસા લીધો. 7 અને 5નો તો મને 35 મળ્યો. હવે લસા 35 મળે છે તો મારે 7ને કેટલા વડે ગુણવું તો 35 મળે? તો કે 5 વડે. તો છેદમાં 5 વડે ગુણ્યા તો અંશોને પણ ગુણી દઉં. હવે આને 4/5 છે એને છેદમાં મારે 35 લાવવાના છે તો 5ને કેટલા વડે ગુણવું? તો કે 7 વડે. તો છેદમાં 7 વડે ગુણ્યું તો અંશને પણ ગુણી દઉં. તો આવું થયું. હવે શું થયું? તો કે અંશમાં મળ્યું 8 5 40 ભાગ્યા 7 5 35 બરાબર. આપણે વત્તા, બરાબર નહીં, વત્તા આવશે. વત્તા આનું શું થયું? 4 7 28 છેદમાં 5 7 35. તો છેદ સરખો થઈ ગયો. અને છેદ સરખો થાય તો શું કીધું કે અંશનો સરવાળો કરી નાખો. 40 + 28 કરી નાખો અને છેદ જે છે એને એક વખત લખી નાખો. આ ખાસ ધ્યાન રાખજો કે છેદનો સરવાળો ના થઈ જાય, બરાબર? છેદને એક જ વખત લખી નાખવાનો છે આ રીતે અને અંશનો સરવાળો કરવાનો છે. તો શું થયું? 40 + 28 કેટલા થશે? 40 ને 20 60 ને 8 68 એટલે 68/35. આ જવાબ મળ્યો. આનો શું કહેવાય? સરવાળો. હવે એ જ પ્રમાણે બાદબાકી કહે તો બાદબાકીમાં આટલી પ્રોસેસ તો સરખી જ. ધારો કે આવું કે, હવે આ લસાને હટાવી દઉં. આવું કે 8/7 ઓછા 4/5 કરો તો આમાં આ પ્રક્રિયા તો સરખી જ કે આ જે લસા શોધવાનો છે ને એ તો શોધવાનો જ છે આ રીતે. ખાલી અહીંયા વત્તા છે એની જગ્યાએ ઓછા આવી જશે. મતલબ શું થશે? 40/35 છે ને ઓછા 28/35 થઈ જશે. કેમ? તો કે જુઓ કે અહીંયા આ લખશો, અહીંયા ખાલી ઓછા જે વત્તાની જગ્યાએ ઓછા આવશે, વત્તાની જગ્યાએ ઓછા આવશે. બાકી લસા જે લેવાનો છે એ પ્રક્રિયા તો સરખી જ છે. તો આ લસા 35 લઈએ છીએ એટલે 35 એક વખત લખી નાખીશ અને ઉપર 40 ઓછા 28 થઈ જશે. તો શું થશે? 40માંથી 28 જાય તો 40માંથી 20 જાય તો 20 અને બીજા 8 જાય એટલે 12/35. આટલો જવાબ મળ્યો, બરાબર? તો આ રીતના દાખલા ગણાય બાદબાકીના, સરવાળા બાદબાકીના. કોના? તો કે અપૂર્ણાંકોના. કીધું એમ કે સરળ છે કે શું કહેવાય? છેદ સરખો હોય તો સરવાળા કે બાદબાકી અંશનો કરી નાખો અને છેદ જે છે એ લખી નાખો. અને જો છેદ સરખો ના હોય તો એને લસા લઈને છેદ સરખો કરો અને પછી એ જ પ્રક્રિયા થઈ, બરાબર? કે જે સરખો થઈ જવાનો લસા એટલે શું કામ લીધું? છેદ સરખો કરવા માટે. અને છેદ સરખો થઈ જાય એટલે એને લખી લો
અને અપૂર્ણાંકોનો જે સરવાળો કરવા કીધો હોય તો અંશનો સરવાળો કરીને લખી દો ઉપર અંશમાં, અને જો બાદબાકી કરવા કીધી હોય તો અપૂર્ણાંકોના અંશોની બાદબાકી કરીને અંશમાં મૂકી દો. બરાબર, આ રીતે થાય. તો આ સરળ છે. હવે આપણે એ જોઈએ કે મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવાનો. તો આ લખી લો, હટાવું છું આ. તો મિશ્ર અપૂર્ણાંક લઈએ. ધારો કે તમને એવું કે 3.5 અને બીજું કયું લઈએ 2.3 નો સરવાળો અને બાદબાકી કરો. તો શું કરીશું? તો જુઓ, એ પણ સરળ જ છે. પહેલાં સરવાળો કીધો તો તમને મેં કહું કે સરવાળામાં શું કરવાનું, તો કે 3.5/6 વત્તા, થોડું દૂર લખું જગ્યા કરે, વત્તા 2.3. હવે તમને મેં કીધું હતું, યાદ કરો કે 3.5 છે. તો આ શું છે? 3+5/6 એ 3 વત્તા છે અહીંયા. બરાબર, તમને મેં કીધું હતું કે આ સીધું પણ લખી શકીએ. 100 3 18 ને 5 કેટલા થાય? 19 23 23/6 એમ થાય ને સાદુરૂપ. એવી જ રીતે જ્યારે વત્તા હોય ને તો પણ એવું જ થાય. એનું સાદુરૂપ એ રીતે દબાય કે 6 3 18 ને 5 કેટલા? 23/6 એમ. બરાબર, તો આને 3+5/6 વત્તા 2 વત્તા 3/5 આવું મેં લખી શકું. તો આ સાદુરૂપ આપવાનું મિશ્ર અપૂર્ણાંકના જ્યારે સરવાળા કે બાદબાકી કરવા કે તો સાદુરૂપ આપવાનું પહેલું પગથિયું યાદ રાખવાનું કે મેં જે આ મિશ્ર અપૂર્ણાંક છે ને એને છૂટા પાડી દઈશ. કઈ રીતે? તો કે 3 પૂર્ણાંક છે તો 3 પૂર્ણાંકને આગળ લખી દઈશ, વત્તા 5/6 છે તો એને આ રીતે લખી દઈશ. બરાબર, અને વત્તા આ 2 જે છે પૂર્ણાંક છે 2 લખી દઈશ, વત્તા 3/5 છે અલગ છૂટા પાડી દઈશ. બરાબર, શું થયું? ખ્યાલ આવ્યો ને કે આ જે 3 પૂર્ણાંક છે એને મેં છૂટા પાડી દીધા. આ જે વત્તા છે આ છે. અહીંયા જો ઓછા હોત તો અહીંયા ઓછા આવતું, તો અહીંયા કૌંસ કરવાનો, એ ખાસ યાદ રાખજો. એ કેમ તો કહું, મેં ખ્યાલ આવશે તમને કે કેમ કૌંસ કરવા કહું છું. તો આવું થયું. તો હવે જુઓ કે પૂર્ણાંક જે ભાગ છે ને એનો સરવાળો થઈ જશે. પૂર્ણાંક જે ભાગ છે એનો સરવાળો થઈ જશે એટલે 3 ને 2 5 વત્તા આ જે છે 5/6 અને વત્તા 3/5. આ 2 અપૂર્ણાંક છે, આ ને આ. તો એમનો સરવાળો કરવાની રીત તો આપણને ખબર જ છે. છેદ સરખો કરો, બરાબર, અને અંશોનો સરવાળો કરી નાખો. તો શું થશે? એનો લસાઅ. આ પણ સહઅવિભાજ્ય સંખ્યા થઈ, કેમ કે આ અવિભાજ્ય સંખ્યા છે એટલે એકબીજાની સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એટલે આમનો લસાઅ 30 આવશે. 6 5 30 આમના ગુણાકાર જેટલો. એટલે શું થશે? તો હવે એક કામ કરો, જો ગૂંચવણ ભર્યું લાગતું હોય ને તો કે 5ને રહેવા દો અને 5/6 અપૂર્ણાંકોનો માત્ર સરવાળો કરી નાખો. આ 5ને હમણાં રહેવા દેવાની અને 5/6 વત્તા 3/5 કરી દો. શું મળશે? તો કે જુઓ, તમને કીધું એમ કે આનો લસાઅ કેટલો મળશે 6 અને 5નો? તો કે 30. હવે 30 લસાઅ મળશે આમના ગુણાકાર જેટલો, મતલબ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે ને એટલે. તો 30 લાવવા માટે જુઓ, પહેલાં લખી દો આ રીતે. આ સરવાળો લખ્યો 5/6 વત્તા 3/5. થોડી જગ્યા છોડી, મારે લખવાનું છે છેદ સરખા કરવા માટે, એટલા માટે. તો 6 5 30 એમનો લસાઅ મળ્યો આમના ગુણાકાર જેટલો. તો ગુણ્યા કેટલા કરું તો 30 મળે? તો કે 5 6 5 30. તો નીચે ગુણ્યા છેદમાં, તો અંશમાં પણ 5 વડે ગુણ. એવી રીતે 5ને કેટલા વડે ગુણ? તો કે 6 વડે. હવે છેદમાં ગુણ્યા તો અંશને પણ ગુણવું પડે. તો શું થયું? તો કે આનો છેદ 30 થઈ ગયો, વત્તા આનો છેદ પણ 30 થઈ ગયો. છેદ સરખા કરી નાખ્યા આપણે. 6 5 30 ને 5 6 30. અંશમાં તો કે આ બાજુ 25, આ 6 3 18 આટલું મળ્યું. હવે આવું થાય તો તમને મેં કીધું કે અંશનો સરવાળો કરી નાખો 25 વત્તા 18 અને છેદને એક વખત લખી નાખો. તો 25 વત્તા 18 કેટલા થાય? 25 ને 10 35 ને 5 40 ને 3 43. 43/30 જવાબ આવ્યો. તો આ રીતે થાય. શું મળ્યું? પણ આ અપૂર્ણાંકોનો સરવાળો થયો. હવે વત્તા 5 તો મારે કરવાના જ છે પાછા, બરાબર. એટલે આપણો જવાબ શું મળશે?
5 વત્તા 43/30, બરાબર ને? કે આ જે જવાબ મળ્યો એ કોનો છે? આનો જવાબ છે. આને અલગથી મેં ગણ્યું ને, એ આ જે જવાબ છે આનો છે. હવે +5 તો મારા હતા ને પૂર્ણ ભાગ, એ મેં ઉમેરી દીધો. તો હવે આ છે ને, જે આ મિશ્ર પૂર્ણાંકનો જવાબ છે. તો આને મેં આવી રીતે પણ લખી શકું કે 5 પૂર્ણાંક 43/30, બરાબર? આ આપણો જવાબ થઈ ગયો. તો આ રીતે દાખલા ગણાય, બરાબર? તો આ હતી વાત સરવાળાની. હવે જો બાદબાકી આવે તો આપણે શું કરીશું? તો જુઓ, એ કરો. હવે હટાવું છું સરવાળો. બાદબાકીમાં શું થશે? તો કે અહીંયા બાદબાકી થઈ જાય સરવાળાની જગ્યાએ, બરાબર? હવે શું? તો કે જે અપૂર્ણ ભાગ છે ને, એને આપણે પૂર્ણ ભાગ છે ને એને આગળ લખી દો, અપૂર્ણાંકને પાછળ લખી દો આ રીતે સરવાળામાં. અને ઓછા, તમને મેં કીધું કે ઓછા હોય ને તો અહીંયા કૌંસ કરજો. એનું શું કારણ? તો કે 2 વત્તા 3/5 આવું થશે. અને આ જે પૂર્ણ ભાગ અને અપૂર્ણ ભાગ એને સરવાળા સ્વરૂપે લખી દીધું. તમને મેં કીધું કે આ 2 પૂર્ણાંક 3/5 એને આ રીતે લખી શકું કે 2 વત્તા 3/5. હવે આનું સાદુરૂપ કેવું થશે ખબર? 3 વત્તા 5/6. હવે જુઓ કે આવું હોય ને તો મેં તમને કીધું કે કૌંસની અંદર જે નિશાન હોય ને એને લડે, આ માઇનસ હોય ને તો આની જોડે. તો આને જો આનું ચિહ્ન પ્લસ કહેવાય નથી, એટલે તો આ વત્તા ઓછા ઓછા થઈ જશે, એટલે આ -2 થઈ જશે. પછી આને જો, આને તો ચિહ્ન છે પણ વત્તા 3/5, તો આ વત્તા અને ઓછા એટલે આ પણ ઓછા થઈ જશે. એટલે મેં તમને કીધું કે જ્યારે બાદબાકી હોય ને ત્યારે કૌંસ કરવાનું. નહીં તો એવું ના થાય કે માત્ર 2ને ઋણ કરો અને આને ઓછા ના કરો, બરાબર? આ ભૂલમાં આવું ના લખાઈ જાય. શું ના લખાઈ જાય એ માટે બતાવું છું કે 3 વત્તા 5/6 ઓછા 2 અને વત્તા 3/5 આવું ના થઈ જાય, બરાબર? આ ખોટું છે, તો ખાસ ધ્યાન રાખજો. એટલે મેં તમને કીધું કે આવું હોય જ્યારે આનું સાદુરૂપ આપણને બહાર બાદબાકી કરવાની હોય તો આ રીતે કૌંસ કરો એટલે ખ્યાલ આવે, બરાબર? તો આ બાદબાકી છે, આ કૌંસની અંદર આ રીતે લખ્યા 2 વત્તા 3/5 અને કૌંસ જોડ્યા તો આ વત્તા ઓછા ઓછા થઈ ગયા અને આ ઓછા વત્તા એ જ થયું, એમ કે ઓછા વત્તા ઓછા અને ઓછા વત્તા ઓછા. તો આ થયું. તો હવે સાદુરૂપ કેવી રીતનું આવશે? તો કે 3માંથી 2 જશે, પૂર્ણ ભાગની બાદબાકી આગળ લખી દઉં અને અપૂર્ણની પાછળ લખું. તો વત્તા 5/6 ઓછા 3/5 આવું થયું. તો ફરી એ જ પ્રક્રિયા આવી. હવે શું થયું? 3માંથી 2 જાય તો 1 વત્તા શું થશે? તો કે આ 5/6 ઓછા 3/5 આવું મળ્યું. હવે આનું મારે લસા શોધવાનો. લસા તો મેં શોધેલો જ છે, ખબર છે કે 30 થાય એમ. તો શું કરીશ કે 5/6 ઓછા 3/5 ને છેદમાં 30 લાવીશ. કઈ રીતે? તો હવે 5/6 ગુણ્યા કેટલા કરીશ? -3 ગુણ્યા કેટલા કરીશ અને 5 ગુણ્યા કેટલા કરીશ? તમને ખ્યાલ છે કે 30 મળ્યો તો લસા, કેમ કે સહઅવિભાજ્ય સંખ્યા છે એટલે 6ને મેં 5 વડે ગુણીશ છેદ અને અંશને, અને 5ને મેં 6 વડે ગુણીશ છેદ અને અંશને. તો શું જવાબ મળશે? તો 25/30 ઓછા 18/30. તો મેં તમને કીધું હતું કે છેદ જે હોય સમાન તો એક વખત લખી નાખો અને અંશનો જે સરવાળો હોય તો સરવાળો કરી નાખો, બાદબાકી તો બાદબાકી કરી નાખો. અહીંયા બાદબાકી આવી તો 25માંથી 18 જાય તો કેટલા રહે? 7, બરાબર? 18, 19, 20 ને 5, 25 એટલે 7. 7/30 કોનો જવાબ મળ્યો? તો કે આનો જવાબ મળ્યો. એટલે આપણો આ અપૂર્ણાંકનો જવાબ શું મળશે? તો કે 1 વત્તા 7/30. એટલે એને એવું લખાય કે 1 પૂર્ણાંક 7/30. આ આપણો જવાબ છે. આ અપૂર્ણાંકની બાદબાકી આટલી મળે. તો આ રીતના દાખલા છે, બરાબર? તો આ રીતે અપૂર્ણાંકોના સરવાળા, મિશ્ર પૂર્ણાંક હોય, સમછેદી અપૂર્ણાંક હોય, વિષમછેદી હોય, ગમે એ હોય પણ આવડે. જો સમછેદી હોય તો ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરવાનો જ છે, છેદ સરખા છે એટલે. વિષમછેદી હોય તો પહેલાં છેદ સરખા કરો અને પછી એ જ પ્રક્રિયા, સરવાળા બાદબાકી અંશ ના કરો, છેદ જે છે એ લખી નાખો, બરાબર? અને મિશ્ર હોય તો મિશ્રમાંથી જે પૂર્ણ ભાગ છે એનો અલગ રીતે કરો સરવાળા બાદબાકી, અને અપૂર્ણ ભાગ છે એનો અલગ રીતે કરો. આ રીતે જવાબ મેળવવાનો, પછી ઉમેરી દો કે બાદ કરો, જે કરવાનું હોય, બરાબર?
તો આ રીતે દાખલા ગણાશે. તો જોઈએ આપણે થોડા અલગ બીજા દાખલા હોય.